महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। जय जय माता शीतला, तुम ही धरे जो ध्यान, होय विमल शीतल हृदय, विकसे बुद्धि बल ज्ञान। जय 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 शीतला भवानी, जय जग जननी सकल गुण खानी। ग्रह ग्रह शक्ति तुम्हारी राजित, पूर्ण शरद चंद्र सम साजित। विस्फोटक से जलत शरीरा, शीतल करत हरत सब पीरा। मातु शीतला तव शुभ नामा, सबके गाढ़े आवहि कामा। शंकरी भवानी, बाल प्राण रक्षी सुखदानी। शुचि मार्जनी कलश कर राजे, मस्तक तेज सूर्य समराजे। 64 योगिन संग में गावे, वीणा ताल मृदंग बजावे। नृत्यनाथ भैरव दिखरावे, सहज शेष शिव पार न पावे। धन्य धन्य धात्री महारानी, सुर नर मुनि तव सुयश बखानी। ज्वाला रूप महाबलकारी, दैत्य एक विस्फोटक भारी। मारी जबरीन जोरावरो शीतळाओ तेराओ। पण मां भायगन करम वगर शीतरामा जेवो देरो મળતો નથી। આજે ધારે આલમ મારી સીતરામાન પૂજન, આસો ઘણો લાડ લડાવસ કઈ ના ઘરની વાતો ના થઈ, શીતળ હોય એની સોયો દેરાઓ। આખી એ દુનિયામાં એક દાડો એવો આવે, તાઢું જમવું પડસ લ્યા। રોધન સઠનો દાડો આવે, એ દાડાનું રોધેલું બીજા દાડ શીતળા સાતમના દાડ ખાવું પડ।
શીતળા સાતમના દાળ રોધન સઠનું રોધેલું ટાઢું જમવું પડે એવા ઓના ઇતિહાસ બોલસ જે ટાઢું જમઈના ઘેર કોઈ દાડો 12 મહિના મારી શીતળાની સદાય શીતળ ન એમ નજર રહેશે માં મીઠા જેવું ગોમન મારા અરવિંદભાઈ માણીને મલનારા શીતળામાં ઓ દેરાયા કે 1965 તારી હાચી ઓળખન પડી મારા અરવિંદભાઈને મળનારા ઓ દેરાયા 1984 અરવિંદભાઈ નો મેરેજ થયો એના પછી ચંપાબુન સન્મુખ વાતો મોઢલારી આવો મારા ચંપાબેન શીતળા માની ઘડી લગ્ની ન ઘડી મોહન માયા લાગી મારા સંજયભાઈ ને પાર્થભાઈ ને 2 ભાઈઓની નોમ લક્ષ્મણની જોડી ના હો શીતળામાં તેરાયા માં સોનલબેન ને મળનારી ઓ વાજેડ શીતળામાં આજ તો આખું ગુજરાતે મીઠાની શીતળા એવું અમર નોમો રહી ગયો પણ 2017ની સાલ હતી વિજાપુર પંથકમાં મારી શીતળાનો રથ નીકળ્યો એ દાળ વહઈ ગોમે અંબાજી પરામો પટેલ કોંતીલાલ મગનલાલ ના દીકરા વિષ્ણુભાઈ કોંતીલાલ ન મળનારી આવો પણ માહો ભળો ન એ દાળ ચંપા બેને વિષ્ણુભાઈ પટેલ ન ભાઈ બનાયા એ દાળ રાખડી મોધી મારા ભાઈ ને બેન ના ચાહગાનું હેતવો દેરાયા મારા વિષ્ણુભાઈ કોંતીલાલ ને મળનારી શારદા બેન વિષ્ણુભાઈ ને મળનારી ઓ દેવી આવો 2017ની સાલમાં મોનવીઓને શીતળામાંનો ભેટાવો થયો મારા અક્ષયભાઈ પટેલ સિટી એમને મળનારા ઓ તેરાયા મારા ભૌમિક પટેલની હોરન બહાર રાખનારા ઓ તેરાયા હિરલબેન ભૌમિક ભાઈને મળનારી મારા વિધિબેન અક્ષયભાઈને મળનારા ઓ દેરાયા પણ જેને મળી ના ઓરતા પાર પાડ્યા નહીં મળી ને શીતળામાંના ઓરતા રહી ગયા મારા અરવિંદભાઈ માડીને મળનારા ઓ શીતળામાં દેરાયા ગુજરાતી કેલેન્ડર હોઈમો રોધણ સટન શીતળા સાતમના લેખ લખનારી આવો મારી સુપડું સાવણી હાથે ધરનારી ઓ દેવી આવો શીતળા સાતમના દાળ તારા એ ચૂલાની દરેક મોનવી પૂજાને ચોલ્લા કર ઓ મારી તારી હોય શીતળ સોયો દેરાયા આજે મીઠાની ધરમ ધરતી મો શરદ પૂનમના તારા ગરબા જોવા જેવા હોય ઓ દેરાયા અંબાજી પરાના પટેલોને કોંતીલાલની પેઢીને
હરન ખોડિયારની હાચી ઓળખન વો કરાવનારી આવો જેના ઘેર તારો દીવો થાતો હોય ના ઘેર કોઈ દાડો ઓરીને સબળા થઈ ના લ્યા કે વન માતાજી પધાર્યો હારી બાધા મોનો એ દાડ દવાખોન જવાની જરૂર ના રે હાથ દાડે મારી શીતળાના ટાઢા હાથ વહી લ્યા મારી કુલેરના ભોગ લેનારી કુલેરની પ્રસાદ જમનારી ઓ શીતળા માયાઓ દેરાયાઓ પણ માં હોબળન મારા વિષ્ણુભાઈ ના ભાઈ જેવા ભાઈબંધ મારા દિનેશભાઈ ચૌધરી ફતેપુરા સુખ દુઃખનો ભાગીદાર કહેવાય આ ભાઈ કરતા એ ભાઈબંધ વધી જાય બે ભાઈબંધીના જોડીના અમર લેરાના દેરાઓ માં શીતળામાં તું મળતો બીજો જન્મારો લખજે તારા વગર બીજો જન્મારો જાહ નહીં ઓ દેરાઓ દેરાઓ મારે ઘણી મેર છે હો મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મેર છે માના રે પરતાપે મારે લેર લીલા લેર છે હે સુખનો સૂરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે સુખનો સૂરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે મળ્યા
पड़त हाहाकार मचो जग भारी सक्यो ना जब संकट टारी पापनाशिनी दुःखहरिणी मा शीतला पापनाशिनी दुःखहरिणी मा शीतला तब मैया धरी अद्भुत रूपा कर में लिए मार्जनी सूपा विस्फोट कहीं पकड़ी कर लीन्यो मुसल प्रहार बहुविधि कीन्यो पापनाशिनी दुःखहरिणी मा शीतला पापनाशिनी दुःखहरिणी मा शीतला बहुत प्रकार वह बिनती कीन्हा मैया नहीं भल मैं कछु चीन्हा अब नहीं मातु काहु ग्रह जई हो जहाँ अपवित्र सकल दुख हरि हो पापनाशिनी दुःखहरिणी मा शीतला पापनाशिनी दुःखहरिणी मा शीतला નવલાખ લોપડ યારી કરું કાતાલી ભલજાર ભેડિયા વાડ્યું દેવ્યું દાઢાડ્યું ને મુખમાં લોઢાના દાંત વાડ્યું છે ને કહેવાય એમાં ભગવતી પપિંડીના કર ભાગલે શીતલા માતાજી જેવો ધણી પૂજાતો અને એવો એનો હરખનો માંડવો હોય હરખનો ઉત્સવ હોય ભાઈ કે મિત્રો જેને કહેવાય કે વકીલ બેઠા હોય ને આ વકીલાતની વાતો હોય ડોક્ટર હોય ને આ ડોક્ટરની વાત હોય બાપ હે પર પોફિંડી એમ કહેવાય પોફિંડીના કર ભાગલે જેને પોફિંડી પરિવારે આવો માતાજીનો હરખનો ઉત્સવ કર્યો હોય ને ભાઈ હરખનો માંડવો કર્યો હોય તો ભલા માણસ ન્યા માની જ વાત થાય બાપો ઈમાં ભગવતી જોગમાયા મહામાયા જેના નામનો હરખનો ઉત્સવ હોય જેના નામનો હરખનો માંડવો હોય કે વાતડીયું ને વગતાડીયું જરે જરે જજવ્યું જેરા જેરા માનવી ન્યાથી હેદી એવી વાતડીયું ભાઈ હે વકીલો બેઠા હોય વકીલાતની વાતો હોય ડોક્ટર બેઠા હોય ડોક્ટરની વાત હોય પણ માં ભગવતીનો આવો હરખનો ઉત્સવ હોય ત્યાં માની જ વાત થાય ભાઈ પરીમાં ભગવતીનો મોતી ઝરૂખો આવો હરખનો ઉત્સવ કર્યો હોય હરખનો માંડવો કર્યો હોય બાપ અને મારી ભગવતી ફોફીંડી પરિવારને કહેતી હોય કે જા જા મારા ફોફીંડીના દીકરા જા બાપ અય મારા દીકરા ફોફીંડીનો નાનો કે મોટો તો નહીં બાપ નાનો અવળો છોકરો મની એકવાર મનની માલી પર ધા પોકાર કરી જાય બાપ અને હું ફોફીડીની શીતલા ખમા કહું ભલા માણા ખમા માથે ખોટ પડે તો ફોફીડીના ઘર ભાગલાની માલિપા શીતલા જેવો ધણી બેઠો ન હોય બાપ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા માં ભગવતીની જોરદાર જય જયકાર કરવી બાપ હે નાના મોટા મિત્રો વડીલો જેટલા અહીંયા આવ્યા હોય માતાઓ બહેનો સર્વને નમ્ર વિનંતી બે હાથ અધર કરી લે બાપ માં ભગવતીની જોરદાર જય જયકાર કરી એના બાદ આપણે પ્રોગ્રામને આગળ વધારી અંજાય બે પૂજા કેતા બે હાથ અધર કરી લે બાપ બોલીએ શીતલા માત કી સિકોતર માત કી બત્રાણ માત કી સતી માત કી જય કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય अपने अपने गुरुदेव की जय अपने अपने माता पिता की जय द्वारकाधीश काड़िया ठाकर ની शिव शंकर महादेव ની પ્રેમથી બોલો ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ
મારો ને બાપા તમે દખ ભંજનો ભંજનો અન બાપા તમે સદાય મારો જ વેર હે પણ સમરતાન દેજો લખને લા હરે રે મારા ગોરી રે નંદ ગણે મિત્રો હવે શુભ કાર્ય શરૂઆત કરતા પહેલા ગણપતિ ગજાનન મહારાજ નું સ્મરણ કરવું પડે બાપ ઈ ગણપતિ ગજાનન મહારાજ ને યાદ કરવા હોય ત્યારે કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા હે ગણપતિ ગજાનન મહારાજ તમારું આરાધ કરી તમારું સ્મરણ કરી બાપ અમારા કાર્યની માલિકા સફળતા આપજો બાપ હે પર બાપ ડાક ડમણની દુનિયામાં એમ કે બાનાધારી ભૂ લટ સોરવા બેહે જ્યારે ધૂરવા બેહે ને બાપ ત્યારે સૌપ્રથમ પૂજન મારા વીર ખેતલાનું કરવું પડે બાપ હે કચ્છની માલિકા જેને ખેતરપાળ ડાડા આપણે કહીએ બાપ આયુનો જેને યાગીવાન કહેવાય જગ 33 કરોડ દેવનો જેને યાગીવાન કહેવાય બાપ પણ બાપ માં ભગવતી કે તને રમાડીને રમી તને જમાડીને જમી બાપ હે પણ આના એમ કહેવાય કે અહીંયા કચ્છની માલિકા તો ખબર નથી બાપ માંડવા કેને કહેવાય ભુવા એટલે શું રાવણદેવ એટલે શું માંડવાનું શું માયતમ હે હજી ભલામણા ઘણી ઘણી વાતો કરવી ભુવા કેને કહેવાય રાવણદેવ ને કહેવાય ડાક એટલે શું માંડવાનું શું માયતમ માંડવા કેને કહેવાય બાપ ભુવો ધોવા બેસે એટલે સૌપ્રથમ લટ કેટલાની શું કામ છોડવી પડે બાપ હે એની આગળ વાત કરી બાપ પણ ઈ પેલા મારા વીર ખેતલાની બેગડી દાંડી માલનું બાપ ત્યારે એક બુજીઓ ને નાગ મારા વીરા ભાઈગો અન એની વાહે ડોહલિયો ભરડી હે પણ મારે મારે તારી માથે મીઠું નામા અરે રે યોલો કરાયે નો યાઉ કેટલો કરણીએ કરણીએ અને બાપ વાદી મત વગર તારી મોરલી ની માલિકા કોઈ જાત નો મલાર નહીં મલાર નાય હે બાપ વાદી મત વગર તારી મોરલી ની માલિકા કોઈ જાત નો મલાર નથી બાપ હે એકદીના સમયની માલપા મારો કેટલા જગારો એમ કે વાદી આવ્યો ને મોરડીને માર મારવા માંડ્યો બાપા ત્યારે આપા ખેતલા એટલું કીધું કે હે વાદી મત વગર તારી મોરલીની માલિકા કોઈ જાતનો મલા નથી બાપ પર યાદ જો તને મને વીર ખેતલાને રમતા ભમતા જમતા જોવા હોય બાપ તો દુનિયાના પરમાથી પંચમીએ રાવણદેવને બોલાય
અને એને કે એના જાત જાતના ડાક નંબર વગર અને એના ડાક નંબરના તાલે હું વીર ખેતલો લડાવો કરી રમવા હું બાપ પર કેવો બાપ હે અમારા મોરબીથી પધારેલ બેંજો માસ્ટર એવા વિપુલભાઈ મારા વીર ખેતલાની મોરલી વગારે અને ઈ ખેતલાની મોરલી અમારા ડાક નંબરના તાલે મારો વીર ખેતલો રમવા આવે લડાવો કરવા આવે પર કેવો આવે बताओ ये तारा गुड़ला रे जाऊं मारी दिन जगदम्बा ने माता जी तू तो जोगड़ी तू पर गटिया पोया मेरू माता जी नोता मंडाण मंडाण अरे रे माता जी नोतो न चांदो जदी कोई नोतो सुराय हे पण माता जी नोता नोतो चांदो नोता सूरज नोता याभमा जेदी नवलख तारला बापाए नईमा भगवती जोगमाया महामाया शीतला ने बेघड़ी लाल लडाव माताजी ने याद करी बापाए के मने दुख परे जा दुख परे मारी दोयली मां शीतला वेरा परे अरे रे मने हाभरे मारा फोफी डीनून हाथो धरा मारी वाय 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 माताजी शीतला तने वारी जा जन नामनो उत्सव हो जन नामनो हरखनो मानवो होय बाप पर बाप ईमा भगवती महामाया शीतला में रमता होय अने फोफींडीना घर भागले रमता होय अने मां भगवती फोफींडीना दीकरा शुं कहता होय दादा मारा दीकरा जा बाप आय मारा दीकरा
તારા કર ભાગલે ફોફીંડી નો એમ કહેવાય ફોફીંડી ના કર ભાગલાની માલપા શીતલા જેવો ધણી બેઠો હો અને કદાચ મને ફોફીંડી નો દીકરો ધા પોકાર કરે અરે આખા વેણે બોલાવે અધૂડા વેણે આવીને ઊભી નો રહું ને અરે તો ફોફીંડી ના કરમાં શીતલા જેવો ધણી નો તો બાપ હે બાપ મામા જય હો તારી જય હો મામા જય પરિવારની શીતલાને એના ધાયરા રે કરે માં શીતલા શીતલા
ધૂળો નો પારે તો આજ મારી શીતલા જેવી દેવને ગોયો રખે નહીં. આજ મારી શીતલા જેવી દેવ ઓલો કહેતી હોય બાપ કહે મારા ફફેંડી દુઃખ પડે દોયલી વેળા પડે વિપતના વાદળા છૂટે ને બાપ દુઃખ પડે દોયલી પેરા ભૂપતના વાદળા છૂટે મારે ફીફેંડીના કર ભાગલાની માલિપા જેવી દુઃખ પડવા દઉં ને હે આજ મારા ફફેંડીના કર ભાગલાની માલિપા જેવી દુઃખ પડવા દઉં ને મારા ફોફીંડાના દીકરાને કદાચ નબળી શીખ આવવા દઉં ને હે અરે તો ફોફીંડીના કર બાગલાની માલિપા બેઠેલી શીતલા દેવ ન હોય બાપો. આ દુનિયાના ચોકની માલિપા શીતલા જેવો ધર્મ કહું બાપો. અહીંયા પધારેલા તમામ નાના મોટા મિત્રો વડીલો ભાઈઓ બહેનો આજ માતાજીના મહેમાન થઈ અને આપણે આ માંડાની માલિપા આવ્યા છીએ. પણ મારી શીતલા એમ કહેતી હોય કે ફોફેંડી તો નહીં પણ 18 વર્ષની માલિપા કદાસન કોઈને દુઃખ પડે દોયલી વેળા પડે અને મને એકવાર યાદ કરે અને ધરતીના 4 છેડા જેડી ભેગા ન કરું ને એ તેદી તો શીતલાને જગતમાં કોઈ ઓળખે નહીં બાપો. જેમ અમારા રાજાભાઈ રાવળ દેવે કીધું ને બાપ બોલો કે ઈ શીતલા એક બોલી બીજું બોલે નહીં બાપ બોલો. અને એવી જ એક વાત મારે તમને કરવી છે. આજથી થોડોક ટાઈમ પહેલા એમ કહેવાય સાહેબ લગ્ન પ્રસંગે આપણો ડાક ડમરૂનો કાર્યક્રમ યોજ્યો હતો ને બાપ. ત્યારે કાર્યક્રમ શરૂ થયો ને એના પહેલા આ ભુવા સાહેબ અમને મળ્યા હતા. હો કે હો એ અમારા હરદેવભાઈ રાવળદેવને કહેતા હતા કે ઘણો ટાઈમ થી ઈચ્છા છે કે આપણે ડાક ડમરૂનો કાર્યક્રમ કરવો છે બાપ બરોબર. અને કાર્યક્રમ શરૂઆત થઈ ત્યારે ઈ માં શીતલા ધૂણવા આવ્યા બાપ. અને ઈ
ધૂણીને ફોફિંડી પરિવારને એમ કીધું હો કે હે ફોફિંડી પરિવાર જય હો કે આજે આપણે ડાક ડમરૂનો કાર્યક્રમ કર્યો છે ને બાપ, પણ આજ 6 મહિનાની પહેલા હું જો બીજો ડાક ડમરૂનો કાર્યક્રમ નો કરાવું ને તો ફોફિંડીની શીતલા દેવની બાપ. तुझ ओरठ ने माताजी तुझ मारो कायदो का तो करी दे बेड़ा मारा का तो करी दे पार दो आई एम शीतला वारा जिए हम तो शीतला ना दीवाना દાદાને યાદ કરવા હોય બાપ. એક ચોડીના ફેરા ચાર તું તો અધૂરા ફેરે હાલ્યો અરે રે જેને વેગડીન મેલીતી વરમાં અરે રે ઈ તો બારે ચરવાવે ઘરની पर भला मारा सुरवीर केने के बाप है दादा वासरा ની વાત યાદ આવે ભલા મારા ખપે એમ તો સુરવીર થઈ ગયા બાપ હો એ પર મિત્રો સુરવીર કેને કહેવાય કે ઘરની માલિપા પંખા માથે લટકી જાય ને સુરવીર નો કહેવાય બાપ હે કે 10 વાળી દવાની બોટલ પી લે એને સુરવીર નો કહેવાય બાપ અંતાને સુરવીર થાવ બાપ પણ સુરવીર કેને કે બાપ મારે તમને ઈ કયો સુરવીર કેને કહેવાય બાપ કે ગામડું ગામની માલિપા એમ કહેવાય કે ધાર પર આવ્યા ચોર લૂંટાડા બેનો દીકરીને લૂંટીને જતા હતા બાપ હે એની માલપા છોકરીના દીકરાને ખબર પડી બાપ કે ગામની માલપા એમ કહેવાય કે ધાર પર આવ્યા બેનો દીકરીની લાજ લૂંટાય બાપ હે એની ઘોડીની પલાળ માથે ભલા માણા જેવા એમ કહેવાય કે ડાબલું ખેંચે ને આગળ એની એમ કહેવાય કે બેનડી હાથ જાલી તો બાઈ ક્યાં જાસ બાપ કે બેન ગામની માલિપા ધાર પર હું આવ્યા છે ચોર લૂંટાડા ગાયોને વાડીને જાય છે બાપ
ત્યારે ભલા માણા એની બેને કીધું બાપ કે ભાઈ યુદ્ધ મેદાનમાં એમ કહેવાય કે જંગ લડવા જાન તો ભલે જા બાપ, પણ એટલી વાત યાદ રાખજે કે કદાચન પીઠ દેખાડીને પાછું આવ્યો ને બાપ તો મારા લગ્નની માલપા તને જવતલ નહીં હોમવા તું બાપ હો. અને એટલું કહેતા સુરવીર એમ કહેવાય કે જરાક આગળ હાલે ને બાપ ત્યારે એની પત્ની એને ચરું થયેલું બાપ કે હે ક્યાં જાવ છો પતિદેવ, હે મારા ભરથાર ક્યાં જાવ છો બાપ. ત્યારે ભલામણા એમ કીધું કે ગામની માલપા ધાર પર આવ્યા છે, ચોર લૂંટાડા ગાયોને વાળીને જાય છે, એને છોડાવવા જાવ છો બાપ. હે કે જાવ તો ભલે જાઓ, પણ એટલું યાદ રાખજો કે પીઠ પાછી કરીને આવ્યા ને બાપ તો ગામની માલિકા એમ કહેવાય કે સાહેલી મને મેણા મારશે, તું તો કાયર કંઠની નાળ બાપ. હે અને એનાથી આગળ વધતા એમ કહેવાય કે એની નાની એમથી દીકરી બાપ. હે બાપુજી ક્યાં જાઓ છો બાપ, કહે બાપુજી ક્યાં જાઓ છો. ત્યારે એની દીકરીને કીધું કે બેટા ગામની માલિકા ધાર પર આવ્યા, ચોર લીટાડા ગાયોને વાળીને જાય, એને એમ કે વારવા જાવ છો બાપ. બોલ બોલ બેટા. ત્યારે એની દીકરી એટલું કીધું કે બાપુ તમે રણ મેદાનની માલિપા લડવા જાવ તો ભલે જાવ, મારે એક વસ્તુ જોઈ મારા સામે વસ્તુ લેતા આવજો બાપ. ત્યારે સુરવીરે એ બાપે એની દીકરીને કીધું હે મારી દીકરી હું રણ મેદાનની માલિપા એમ કહેવાય કે યુદ્ધ લડવા જાઉં છું, ક્યાંય મેરામાં ઢીંગલા કે લેવા નથી જાતો બાપ. પણ ભલા માણા એ વાત યાદ રાખજો કે સુરવીરનું સંતાન સુરવીર જ પાકે બાપો. ત્યારે દીકરી એટલું કીધું કે હે બાપુ મને કાઈ નથી જોતું, હે કે રણ મેદાનની માલિપા યુદ્ધ લડવા જાવ છો ને, મારા સારું એક વસ્તુ લેતા આવજો. બોલ બોલ દીકરી બોલ. સુરવીરનું સંતાન સુરવીર જ હોય. ત્યારે દીકરી એટલું કીધું કે હે બાપુ રણ મેદાનની માલિપા જાવ છો ને, ઓ ભાઈએ મારા ઢીંગલાનું એમ કે માથું ઉતારી દીધું તું, કોઈક દુશ્મનનો માથો લઈ આવજો, એ મારે ઢીંગલા પોટલી રમવું બાપ. હા વાસરા દાદા હા. દાદા સુરવીર રણ મારી દિયા તોડ્યા દાદા સુરવીર.
મારી અહોણી વેરાના પાણી આશરે કેરમાં રહી ગયા નાના 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 બા મારી ઘડાના બદલે સિકોતર તે કુવામાં પુત્રને નાગર્યો એ મારી પંચ ઋષિને મારી ગાંડી તારા રટન કરે મારી પાંચ ઋષિને તારા રુદન કરે અને સતા રદન કરે કોઈ પવલી કામ ધન તારી ગાય મારી બેહી ગયા ગાયના ના ભી કમર ની માલિપા પર માતાજી ગાય જ્યાં અરે રે મારી ગાય મારી ત્રિત્રા અરે રે મારી ગાયના મુખેથી પ્રગટીને મારી ગાંડી દેવ ગતરાડ ગતરા એ ભુવાને જાઈશ નહીં તું તો ભાડલે ભાડલે હો અને ભાડલાના ચાચર હોય દોયલા પણ રજા રજા રે લેવી પડશે આજ મારી ગાંડી ગેલની બોલો ये नकर माथा ये उतारू गांडी देव गतरार गतरा ડુંગરે ગરજતી માં તું તો ગેલી રે કતરાડ તું તો ગેલી રે કતરાડ તું તો ગેલી રે કતરાડ તારી લીલા રે યાર તું તો રતિયાળા ને હડે રમતી તું તો ગોદમાના ડુંગરે ગરજતી ભૂપેટી પરિવાર શું કહેતો હોય બાપા માયાને મુરી અમારો ચારને જવેરાત જો સાચી વાત છે સાહેબ, સાવ સાચી વાત છે બાપો. હા,
ગાત્રાડ વાળા હોય ને બાપ એ કોઈની સાના નો રહે. મારી ગાત્રાડ નું નામ લે અને જો હરક દેતાના ઊભા નો થાય ને હે એ તો ભાગલાના જુગ ઝાડવાની આજ ફફીની ના કર ભાગલાની ગાત્રાડ ન હો. મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. ભૂલી જા એ બંધો કિસ્મત ના તારા ભૂલી જા. એ મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. અહોડી વેરાના પાણી આશરે મારી કેરમાં રહી ગયા નાના 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 બા. મારી ગળાના બદલેમાં સિકોતર તે કુવામાં પુતરને નાંગડો. મારી થઈ ગયો તો જેદી ધાને પોકા અરે રે તેદી રમતી આવી બાઈ સદના વેરાની દે. તો મિત્રો આવો સાચી વાત બાપા કે માં ભગવતી સિકોતર રમવા આવ્યા હોય બાપા માતાજીને વાલામાં વાલો રાહડો બાપા. હમણાં ચૈત્ર મહિના 9 નોરતા ગયા બાપા એની માલિપા માં ભગવતી સંતના બેરાની દેવ સિકોતર રાહરે રમતા હોય બાપ. એમાં ભગવતીનો રાહડો ગાવો હોય એ માં ભગવતી રાહરે રમતા હોય પણ કેવા રમતા હોય બાપા. હે મારી નવ નવ બેડામાં હે મારી નવ નવ બેડામાં હે મારી દરિયાની દેવમાં હે મારી તારા નવ નવ બેડલા હે રાહડે રમે માડી રાહડે રે રમે. માતાજી સિકોતર રમવા આવ્યા છે બાપ પણ માતાજી સિકોતર ને વાલામાં વાલી બે વસ્તુ છે સાહેબ. એક તો માતાજીને દીકરી બહુ વાલી છે અને બીજો માતાજીને તળતાલીનો રાહડો બહુ વાલો છે. તો અહીંયા
ઉપસ્થિત તમામ નાના મોટા મિત્રો વડીલો ભાઈઓ બહેનોને ખાસ નમ્ર વિનંતી, બે ભુજા કહેતા બે હાથ ઊંચા કરી અને મારા ડાકના તાલે માતાજીના નામને રાહડો ગાવો છે. હે, બે હાથ ઊંચા કરી નાખો. અને જેને જ્યાં લગીન મારો અવાજ જાતો હોય, કદાચ કોકને તાળી પાડવામાં પાપ લાગતો હોય કે શરમ આવતી હોય તો અમને રાવણદેવના દીકરાને આપી દેજો બાપ, અમે અમારા ઘરે લઈ જાશું, પણ તમને ખમા. હા, બે હાથ ઊંચા કરી માતાજીને તાળીના રાહડે. એ રાહડે રમે મારી રાહડે રમે મારી ઘેલી મારી ગાંડી મારી ઘેલી મારી ગાંડી મારી ઘેલી ગાંડી ઘેલી ગાંડી ઘેલી ગાંડી ઘેલી ગાંડી ઘેલી ગાંડી મારી ગાંડી સિકોતર રાહડે રે માં. આ તાળી એ હો બનો રાહડો. અને હા, બીજી એક વાત, કદાચ કોઈક બેનને એમ થતો હોય કે અમારે માતાજી ભેગો રાહડો ઊભો થઈને રમવો છે, તોય છૂટ. માતાજી ભેગો ઊભા થઈને રાહડે રમો, મોજ આવે બાપ, માતાજીને મોજ આવે. હા મારી કોતર. હા, ધક્કો ખાધો ભાઈ. એમને એમની ખાલી મોત તો કરાવી પડે બાબા. આમ જો એમને ખાલી વગાડીને ગાઈને હાલી જઈશું. કાંઈક તો એમ થાય ને કે અંજારથી હરદેવભાઈ રાવળદેવ, પાતભાઈ રાવળદેવ, રાજાભાઈ રાવળદેવ કાંઈક મોજ કરાવે. રમેશ કાકા, રમેશ કાકા બે હાથ હત્તા કરી લો ભાઈ. એમને એમ કઈ હાલે તો આમ જો બે તાળીના બે હાથથી તાળી